અંબાજીના ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થઈ ગયો છે. મેળાના પ્રથમ દિવસે 3 લાખથી વધુ ભક્તો ઉમટી પડ્યા. બીજા દિવસે વહેલી સવારથી જ દૂર દૂરથી ભક્તો અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે. 2 દિવસમાં 5 થી 6 લાખ ભક્તો મેળાનો લાભ લે તેવી શક્યતા છે. અંબાજી તરફ આવતા તમામ માર્ગોને અંબાજી શહેર હાલ તો બોલમાળી અંબે જય જય અંબેના નાદથી ગુંજી રહ્યું છે. ભક્તોનું ખીડિયારું ઉભરાતા અત્યાર સુધીમાં 3,35,000થી વધુ પ્રસાદના પેકેટ વિતરણ થયું. ટ્રસ્ટના નિઃશુલ્ક ભોજનાલયમાં 50,000થી વધારે ભક્તોએ પ્રસાદ લીધો. મેળાના પ્રથમ દિવસે 30 લાખ જેટલી રકમની વિવિધ સેન્ટરો પર આવક થઈ. મંદિરમાં મેળાના પ્રથમ દિવસે 140 ઉપરાંત ધ્વજારોહણ થયું. પાટણના સિદ્ધહેમ ગ્રુપે અંબાજી ખાતે મેળાના 7 દિવસ બંને ટાઈમ નિઃશુલ્ક ભોજન કેમ્પ શરૂ કર્યો છે. ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણી, મોગલધામના મહંત તેમજ જિલ્લા કલેક્ટર મિહિર પટેલની ઉપસ્થિતિમાં આ ક્ષેત્ર ખુલ્લું મૂકવામાં આવ્યું, જેને મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો. પ્રથમ દિવસે જ 5,000થી વધુ શ્રદ્ધાળુઓએ આ નિઃશુલ્ક ભોજન શાળાનો લાભ લીધો હતો. તો લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મહેસાણા ફૂડ વિભાગે વિવિધ ભોજન કેમ્પોમાં પહોંચીને સઘન ચેકિંગ હાથ ધર્યું. ફૂડ વિભાગ દ્વારા સેવા કેમ્પોને અન્ય જગ્યાએ શુદ્ધતાની ખાતરી કરવા માટે ફૂડ સેફટી ઓન વ્હીલ વાનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.